આજની મુખ્ય વાત ઉપર હવે આવ્યા છે। સત્તર સિવિલ હોસ્પિટલના જે ભ્રષ્ટાચાર હોય કે મેડિકલમાંથી બહારથી દવા લખતા હોય કે મેડિકલમાં ડૉક્ટરોનો હોય કે મેડિકલ ઓફિસરોનો હોય કે કોઈ પણ નર્સિંગનો સ્ટાફ નથી કે સિક્યુરિટીના મનફાળવા વર્તન કે કોઈ પણ હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા નથી, દર્દીને પરિવારને રહેવાની વ્યવસ્થા ન હોય કે અનેક પ્રશ્નો સિવિલના ઊભા થવા પામ્યા છે। ત્યારે આજે સતત ડિબેટનો ચોથો દિવસ છે। આજે ચોથા દિવસે પણ લોકોના જૂથ જોવા મળ્યા છે કે સિવિલના અનેક ભરમાવ પ્રશ્નો સામે આવ્યા છે કે આ પ્રશ્ન ચોથા દિવસ તરફ જઈ રહ્યા છીએ। આપણી સાથે એક આગેવાન જોડાયા છે, તેમને પૂછ્યું કે આજે જૂનાગઢના સિવિલ હોસ્પિટલના અનેક પ્રશ્નો છે, આ પ્રશ્નોને લઈને તમે શું માનો છો કે કેવી હોસ્પિટલ હોવી જોઈએ, કઈ રીતની હોસ્પિટલ હોવી જોઈએ, હોસ્પિટલ કઈ ટાઈપની હોવી જોઈએ, હોસ્પિટલમાં કઈ કઈ સુવિધા હોવી જોઈએ, તે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે। અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ છે તે મલ્ટી હોસ્પિટલ બને અને ડૉક્ટરોનો સ્ટાફ મલ્ટી હોસ્પિટલ બને, ડૉક્ટરો હોય, ઓફિસર મેડિકલ હોય, મેડિકલ ઓફિસર હોય, નર્સિંગનો સ્ટાફ હોય કે ડિજિટલ લાઈફ અને ડિજિટલ લાઈફ સિક્યુરિટી હોવી જોઈએ, માનદ સેવા આપવા જોઈએ, સિક્યુરિટીવાળાના દાદાગીરી જે ત્યાં વર્તનો બંધ થાય, આ મેડિકલમાંથી બહારથી દવા લખે બંધ થાય, મેડિકલો નવા સ્થપાય, દવાના મોટા જથ્થા સાથે, તેવા અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે। ત્યારે આપણી સાથે આજે આગેવાનો સાથે ચર્ચા કરી અને આગળના મુદ્દાઓ લેશું। હું હૈદર કાદરી, જુનાગઢ ઉપપ્રમુખ AIMIM પાર્ટીનો। આજે જે પ્રશ્ન ઉઠવા પામ્યા છે જે સિવિલ હોસ્પિટલ બાબતે, તેનામાં થોડું પ્રકાશ નાખવાનો વિચાર કરું છું કે એમાં જે સિવિલ હોસ્પિટલ જે છે એનું કાર્ય મુખ્ય હેતુ બધાને સ્વાસ્થ્ય પૂરું પાડવાનો છે અને એ પણ સંપૂર્ણપણે ફ્રી હોવું જોઈએ। જ્યારે અહીંયા એવું જાણવા મળ્યું છે કે એ અર્ધ સરકારી રીતે કામ કરે છે અને લગભગ દર્દીઓને OPDમાંથી બહારની દવાઓ લખી દેવામાં આવે છે જે ઓછામાં ઓછી 400-500 રૂપિયાની હોય છે, જે ગરીબ દર્દીઓને પોસાય તેમ નથી। બીજું કે અહીંયા જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે હોવી જોઈએ, જેવી રીતે આપણે અહીંયા માળખું તૈયાર કર્યું છે, મોટી હોસ્પિટલ તૈયાર કરી છે ને આપણે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એના મુકાબલે આની ફેસિલિટી જે આપવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુકાબલામાં જે આપણે આપવી જોઈએ એ નથી આપી શકતા, તો એ આપણી કમનસીબી છે। આમાં જે હું જે દોષી છતાં ને જેટલું ગણું છું એનાથી વધારે હું પબ્લિકને બી ગણું છું, કેમ કે પબ્લિક આ વસ્તુને સમજતી નથી। એ આ પબ્લિકનો, જનતાનો હક છે, જનતાએ એ હક લેવો જોઈએ અને બધાએ અવાજ ઉઠાવવો જોઈએ। જેવી રીતે આ મીડિયામાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે તેવી રીતે આપણે આ અવાજ ઉઠાવી અને સિવિલ હોસ્પિટલને એવી રીતે કરવી જોઈએ કે કોઈ પણ દર્દી, બીમાર દર્દી જાય તો સાજો થઈને જ બહાર આવે। એ લોકો બહાર રિફર કરે છે એ પણ બેકાર છે, કેમ કે અહીંયા આપણી પાસે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પણ છે, તો અહીંયા આપણી પાસે સ્પેશિયાલિટીવાળા ડૉક્ટર કેમ નથી એ એક પ્રશ્ન છે। થેન્ક યુ। આપણી વાત સાચી છે, એટલે જ તો મેં સ્ટ્રેસ કર્યો કે આપણે જનતાએ કેમ કે આ જનતાનો હક છે, આ જનતા ઉપર દયા નથી। આજે સિવિલ હોસ્પિટલ જે સેવા આપે છે એ જનતા, ગરીબ જનતા કે અમીર જનતા, એના ઉપર દયા નથી। આ એમનો હક છે, કેમ કે આપણે આપણા ટેક્સના પૈસેથી આ બધું ચલાવીએ છીએ, તો એ આપણી જ છે ને એમાં એવી રીતે બધી જે તમે કીધી છે એ સુવિધા હોવી જોઈએ ને। એમ મેં પહેલાં બી કહેલું છે કે જે દર્દી અંદર જાય ને સાજો થઈને જ બહાર આવવો જોઈએ। હવે ત્યાંથી એ લોકો બીજી તરફ રિફર કરે કે બીજા બહારની દવા આપે, એ બધું નકામું છે। બહારના દેશોમાં જ્યારે જે હોસ્પિટલોમાં જે સર્વિસ આપે છે એમાં જે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય છે એની જે સર્વિસીસ હોય છે એ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં અનેક ગણી સારી હોય છે ને એ હોવી જ જોઈએ, કેમ કે આટલી મોટી હોસ્પિટલ કોઈ પણ આપણે જૂનાગઢમાં તો પ્રાઇવેટ હોસ્પિટલો કેટલા બી મોટા કોઈ ડૉક્ટર હોય એની આટલી મોટી હોસ્પિટલ હોતી નથી। આપણી પાસે આટલું મોટું સ્ટ્રક્ચર છે, જે તમે વાત કરી એ બધી સુવિધા આપણે પૂરી પાડી શકીએ, પણ આપણે કઈ રીતે કરપ્શન છે કે શું છે કે નિયત નથી, એના હિસાબે આ સુવિધાઓ મળતી નથી, પણ આપણે આ સુવિધાઓ લડીને લેવી પડશે। કઈ રીતે હોવી જોઈએ, તમે શું માનો છો? મેડિકલ ઓફિસરને સિવિલ કઈ રીતે હોવી જોઈએ? ત્યાં તો પૂરતા પ્રમાણમાં પહેલે તો ડૉક્ટર હોવા જોઈએ, સ્પેશિયાલિટી ડૉક્ટર બી હોવા જોઈએ, જે MD ને MS કક્ષાના હોય,
પછી નર્સિંગ સ્ટાફ પ્રોપર હોવો જોઈએ, સિક્યુરિટીવાળા હોવા જોઈએ. તમારે બીજું શું છે કે હવે તમે આ વાત કહી રહી છે તો હું તમને કહું છું કે બાબા જે છે ભોજનાલયવાળા છે આવીને ભોજન સપ્લાય કરે છે, તો શું ગવર્મેન્ટ ભોજનનું કોઈ બજેટ આપતી જ નથી? મારો એક પ્રશ્ન સામે છે. દર્દીઓને ભોજન માટેનું બજેટ છે ને ત્યાં કેન્ટીન બી ચાલે છે, પણ ત્યાં કેન્ટીનમાં એટલું હલકી ગુણવત્તાનું ખાવાનું હોય છે કે તે લોકો આપણા જે છે લોકોને બાબા જે મિત્ર મંડળ જે ભોજનાલય ચલાવે છે એના ઉપર નિર્ભર થવું પડે છે. એ બહુ દુઃખની વાત છે. મારું તો માનવું એવું છે કે આ સિવિલ હોસ્પિટલ નથી, આ એક ભ્રષ્ટાચારનો અડ્ડો છે. આજે હોસ્પિટલની અંદર દવાથી લઈને ઓપરેશન સુધી કરપ્શન જ થાય છે. જે નાના દર્દીઓ જે બહારથી આવે છે એ દર્દીઓને ત્યાં દયનીય હાલત હોય છે. ખાસ કરીને નર્સિંગ સ્ટાફ પૂરેપૂરું છે નહીં. રાત્રિના સમયે કોઈ પણ અનુભવી ડૉક્ટર નથી. એકે માળ ઉપર પાણી પીવાની વ્યવસ્થા નથી. દર્દીઓના સગા માટે બેસવાની વ્યવસ્થા નથી. રોકાવા માટે કોઈ રહેવાની વ્યવસ્થા નથી ખાવાની વ્યવસ્થા. ટોટલી દવા અને બાટલા બહારની મેડિકલેથી જ મંગાવવામાં આવે છે. તો આ જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કઈ રીતે આપણે ગણી શકીએ? આ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ થતું નથી. ખાસ કરીને આજના જે નવા નિશાળીયાઓ નર્સિંગમાં ભરતી થયા છે તે લોકો દર્દીઓના ઉંમર પણ જોતા નથી ને ગેરવર્તન કરે છે. એ ના થવું જોઈએ. બીજા નંબરમાં જે સિક્યુરિટી ગાર્ડ છે એ દબંગગીરીથી, એ ગુંડાગર્દીથી દર્દીઓના સગાવાળાને એટલી હદે હેરાન કરે છે કે સગાવાળાને બહાર જ બેસી રહેવું પડે છે અને બીજી રીતે એને કન્નકટ કરે છે. ને આ જે સિક્યુરિટી ગાર્ડ છે તે રાતના પોતે નશા કરેલી હાલતમાં જોવા મળ્યા છે. એના વિડીયો પણ ઘણા બધા વાયરલ થયા છે. આપણા આરોગ્ય મંત્રી શ્રી જ્યારે હમણાં વિઝિટમાં આવ્યા હતા 2 દિવસ પહેલાં, બહુ સારું કહેતા હતા. શું કહેશો? બહુ સારું. એટલે જો સાહેબ પોતે સરપ્રાઇઝ ચેકિંગમાં આવ્યો તો સાહેબને ખબર પડે કે ખરેખર સિવિલ હોસ્પિટલની હાલત શું છે. અત્યારે ત્યાં કોઈ અનુભવી ડૉક્ટર નથી. સોનોગ્રાફી માટે, એક્સરે માટે નહીવત મશીન છે. 4-4, 5-5 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે. ત્રીજા ચોથા માળ ઉપર દર્દીને લઈ જવા માટે કલાક ઊભું રહેવું પડે છે કે લિફ્ટની હાલત ખરાબ છે, અડધી લીફું બંધ છે. જો આટલો સરકારે કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો તો આ ખર્ચાની હાલત આ છે કે અત્યારે સિવિલ હોસ્પિટલના ભોય તળિયાની અંદર વરસાદી પાણી અત્યારે હાલમાં ભરેલું છે. એ પાણીના હિસાબે એટલી ગંદકી છે, માકડ મચ્છરની એટલી હાલત છે કે દર્દીઓ એમને બીમાર થઈ જાય છે. તો શું આ કોઈને ધ્યાનમાં નથી આવતું? શું નર્સિંગ સ્ટાફ કે ડૉક્ટરોના ધ્યાનમાં નથી? માણસોને મરવા માટે રાખી મૂકવાના છે ને નહીં જેવી વસ્તુમાં આ લોકો રાજકોટ, અમદાવાદ રિફર કરે છે. તો આપણી પાસે આઈસીયુ એમ્બ્યુલન્સ નથી, બીજું કોઈ વ્યવસ્થા નથી. પોતાના પ્રાઇવેટ વાહનમાં, પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં દર્દીઓને જવું પડે છે. દર્દી ક્યારે સિવિલમાં આવ્યો જ્યારે તેના પાસે યથાશક્તિ નથી હોતી ત્યારે એના બદલે અહીંયા આવીને એક કસાઈવાળા આવીને કપાવા જેવી હાલત થાય છે. જેમ પશુઓની હાલત થાય છે એવી જ અહીંયા દર્દીઓની હાલત છે. તો બહાર જવાનું રીઝન એક જ છે અત્યારે કે આપણી આગળ અનુભવી ડૉક્ટર નથી, કોઈ એમડી ડૉક્ટર નથી. ને ડૉક્ટર હોય છે તો હાજરમાં કોઈ આ ડૉક્ટર હોતું નથી. ડૉક્ટર રજા ઉપર હોય છે, ત્યાં પોતાના ટાઈમે હાજરી નથી આપતા. એના માટે દર્દીને પોતાની જિંદગી બચાવવા માટે ફરજિયાત બહાર રિફર થવું પડે છે. બાપુ બીજી વાત કે અત્યારે આપણા સિવિલની હાલત જોઈએ એવું માનવામાં આવે છે કે દર્દી એકવાર ત્યાંથી નીકળી ગયો એટલે દર્દી ભગવાન ભરોસે છે કે જે દર્દીને કરવું છે તે પોતાના સ્વયં ખર્ચે ને પોતાના રિસ્ક પર કરવું છે. ડૉક્ટર તો અહીંથી જાન છોડાવવા જ માંગે છે કે દર્દી અહીંથી જલ્દી બહાર જાય. આ પરિસ્થિતિ આપણા સિવિલ હોસ્પિટલની છે અત્યારે. હોવી જ જોઈએ ને જો પ્રશાસન ધ્યાન દે તો થઈ જાય એમ જ છે કે અત્યારે આપણી કમનસીબી તો એ છે કે આપણે આગળ પાણી પીવા માટેની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, દર્દીઓ માટે નથી, એના સગાવાળા માટે નથી. આપણી કમનસીબી તો એ છે. બાપુ લાઇબ્રેરીની વ્યવસ્થાની વાત આવી છે, શું કહેશો? લાઇબ્રેરીની તો હું તો તમને કહું છું કે જો પાણી પીવાની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, લાઇબ્રેરીની વ્યવસ્થા આ પ્રશાસન ક્યાંથી કરે? ને જો થઈ જાય તો દર્દી માટે ઘણા બધા બીજા ફાયદા છે કે જ્યારે દર્દી ઘણા ટાઈમથી અંદર એડમિટ હોય છે તેની માનસિક સ્થિતિ સુધારવા માટે જો લાઇબ્રેરીમાં 1 કલાક જાય, અડધી કલાક જાય, તેની માનસિક
સ્થિતિ સુધરે એમ. શું માંગ છે કેમેરાની? કેમેરા હર વોર્ડમાં હોવા ફરજિયાત જ છે ને અત્યારે છે પણ બંધ હાલતમાં છે. પણ બંધ હાલતમાં શું કામે છે? જો કેમેરા ચાલુ હોય તો બધાની પોલ એમને થતી થઈ જાય એમ છે કે કયા ડૉક્ટર હાજર છે, કયા નર્સિંગ હાજર છે, એ પોલ થતી ના થાય એટલે ઘણા બધા માળ ઉપર ફ્લોર ઉપર કેમેરા આ લોકોએ બંધ હાલતમાં છે. બાપુ એના શા કારણે હિસાબે- કેમેરા બંધ રાખેનું કારણ કાંઈ છે ને? હા, ભ્રષ્ટાચાર. કે કેમેરા ચાલુ હોય તો એનું રિઝન સામે આવ્યું કે ભાઈ ડૉક્ટર હાજર નહોતા. ઘણા બધા પેશન્ટ એવા ઓફ થઈ ગયા છે ડૉક્ટરની બેદરકારીના હિસાબે. બાપુ અત્યારે તમે માનો છો કે કેમેરા અત્યારે સરકારે લગાડવા જોઈએ ફરીથી? ફરજિયાત લગાડવા જોઈએ ને એનું મોનિટરિંગ જે થવું જોઈએ. લગાડ્યા પછી એનું મોનિટરિંગ થાય તો આ જે દબંગ અધિકારીઓ છે, જે ડૉક્ટરો છે, નર્સિંગ સ્ટાફ છે, સિક્યુરિટી સ્ટાફ છે, એ પોતાની લાઇનમાં આવી ને દર્દીઓની માનવતા ધોરણે સેવા કરી શકે. બાપુ જુનાગઢને મળે? હા, મળવી જ જોઈએ ને. જે તે ટાઈમે આપણા મુખ્યમંત્રી સાહેબે કીધું હતું કે આજ પછી જુનાગઢમાંથી કોઈને અમદાવાદ કે રાજકોટ રિપેર નહીં જવું પડે, અહીંયા ટોટલી સુવિધા મળી જાય. જે પોકાળો વાયદા કર્યા હતા જનતા સાથે એનું અત્યારે કશું 1% નથી. તો શું કે છો? એ બધાની પોસ્ટ મૂકેલી જ છે અને બધાના પગાર લેવામાં જ આવે છે. ખરેખર બધા કાગળ ઉપર જ છે. અહીંયા સ્થાનિક કોઈ માણસ હોતું જ નથી. કાગળ ઉપર બધાના પગારે લેવાય છે અને એ અંદર અંદર જ બધા ખવાઈ જાય છે. જે શકશો હા, બની શકે કે અત્યારે 17,000 રૂપિયા આ સિક્યુરિટીનો પગાર હોય છે. પણ અત્યારે એ લોકોને કેટલા મળે છે એને જ ખ્યાલ હોય છે. ને જે સિક્યુરિટીની જે સંખ્યા છે એ સંખ્યાની અડધી સંખ્યા અત્યારે હોસ્પિટલની અંદર નથી. બાપુ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રદ કરીને નવો ભરવો બજાવ શિક્ષિત જો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવો શિક્ષિત કોન્ટ્રાક્ટર કોઈક આવે ને શિક્ષિત સિક્યુરિટી આવે તો દર્દીઓ માટે ઘણો બધો ફાયદો છે અને આ કોન્ટ્રાક્ટ રદ થવો જ જોઈએ. કે અત્યારે જે કોન્ટ્રાક્ટમાં જે સિક્યુરિટી ગાર્ડ છે એ બધા દબંગ છે, નશાની હાલતમાં દેખાયેલા છે. એના વિડીયો ઘણા બધા વાયરલ થયેલા જ છે. બાપુ ચાલે શું કહેશો? એ તો આપ મીડિયાવાળાને ખ્યાલ જ છે ત્યાં કેવી દબંગગીરી છે. હા, જો તમે મીડિયાના કાંટો વગર અંદર જાઓ તો તમને કાટલો પકડીને બહાર એ લોકો ધકેલી મૂકશે કે સાઈડમાં જ આવે. એટલે અહીંયા દબંગગીરી છે તો બધા જાણે જ છે. બાપુ સિવિલ હોસ્પિટલ છે તે ઝાંઝરા રોડની વાત હતી પ્રોજેક્ટ, એ સિટીમાં ખરેખર લેવી જોઈએ ફરી વખત? લેવી જ જોઈએ. લોકોને જવું પોસાય એમ નથી, શું કહેશો? જો સિટીને વચ્ચોવચ્ચ સિવિલ હોસ્પિટલ ઝાંઝરા રોડ બાજુ થાય તો ઘણા બધા દર્દીઓ જે બહારથી આવે ને રાહત થઈ જાય, સિટી જીરીને આવવું ના પડે. અત્યારે જે આપણી જે હોસ્પિટલ છે તે બહારના દર્દીઓને આવવામાં બહુ મુશ્કેલી પડે છે. બાકી ટ્રાફિક ચીરીને અંદર રહીને આવવું પડે છે. બાપુ 108 સિટીમાં નથી આવતી, નાની ગલીઓ છે, શું કહેશો? 108 નથી આવતી એનું કારણ રીઝન છે કે અત્યારે જે રોડ આપણા છે સાંકડા છે, ટ્રાફિક વધારે છે, એના હિસાબે 108 પહોંચી નથી શકતી ને એ અભાવ ઘણા બધા દર્દીઓની જાને ગઈ છે. શું કહેશો સિવિલ હોસ્પિટલનું સ્થાન કેવું હોવું જોઈએ? મલ્ટી હોવું જોઈએ? સિવિલ હોસ્પિટલનું સ્થાન મલ્ટી હોવું જોઈએ અને હર જુનાગઢના નાગરિકની એ જ ઈચ્છા છે કે આ ભ્રષ્ટાચાર બંધ થાય ને અહીંયા એવી હોસ્પિટલ બને કે બહારથી રાજકોટ અમદાવાદ કે અહીંયા મળતો આવવાનું. અને આ બહારથી દવા લખી દે પ્રશ્ન છેલ્લો આવ્યો, શું કહેશો? બહારથી દવા લખી દેવાનું કારણ છે કે સિવિલ હોસ્પિટલના જે દવાબારી છે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે. શરદીની દવા લઈ પાટાપિંડી બધું બ્લેકમાં બહાર વેચાય છે. એના હિસાબે દર્દીઓને દવા મળતી નથી. નાના ડૉક્ટરો બહાર પ્રાઇવેટ મેડિકલમાં કમિશન મેળવે, શું કહેશો બાપુ? હા, જો સ્વાભાવિક છે એ દેખાય જ છે કે ડૉક્ટરે એના કમિશન માટે જે તે મેડિકલને રિફર કરે જ છે કે ઓપરેશનની 80% દવા પાટાપિંડી બધા બહારથી જ આવે છે, આપણા સિવિલમાં ઉપલબ્ધ હોતું જ નથી. અત્યારે આપણે શરદીની નોર્મલ બોટલ લેવા જશું તો સિવિલની અંદર નહીં હોય. તો સિવિલના ડૉક્ટરો જે બહારથી દવા લખે છે પોતાના લાભો માટે, તેમને સસ્પેન્ડ કરવો જોઈએ બાપુ? કરવા જોઈએ, એના પર જે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, જે કરવી થવી જ જોઈએ. આ ડૉક્ટરો પોતાના લાભ માટે મેડિકલોમાં બહાર દવા લખે તો સિવિલમાં કેમ નથી લખતા? ને સિવિલની દવા લાવતા આ નહીં હાલે, નોલી નહીં હાલે, મારા મેડિકલમાંથી દવા લે એમ કે છે, શું કહેશો? જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી, પ્રશાસન આનું કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો છેલ્લે જનતા રેડ કરી ના આ પોલ્સ જે લોલનમાં હાલે છે એ છતી કરવી પડશે. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ પ્રમુખ ફિરોઝ ખાન નાયબ. રવિન્દ્રભાઈ કંસારા એમણે જે ઝુંબેશ ઉપાડી છે
સિવિલ હોસ્પિટલમાં જે ગેરરીતિઓ ચાલી રહી છે, જનતાના જે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે, આખા જિલ્લામાંથી અને આજુબાજુના બીજા 3 જિલ્લામાંથી દર્દીઓ આવે છે, ગરીબ દર્દીઓ આવે છે. સિવિલ હોસ્પિટલ સામાન્ય રીતે આપણે જોઈએ તો અત્યારે એવો ટ્રેન્ડ છે કે ગરીબ લોકો હોય એ લોકો સિવિલ હોસ્પિટલનો ઉપયોગ કરતા હોય છે અને ત્યાં જે ભયંકર અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે, સ્ટાફ નથી હોતો, ડૉક્ટરોનો અભાવ છે, કોઈ આપણે પરમેનન્ટ એમડી નથી, એ ઉપરાંત સાફ સફાઈના પ્રશ્નો છે, સિક્યુરિટી સર્વિસના ત્યાં પ્રશ્નો છે અને 2-3 દિવસથી જે ઝુંબેશ ચલાવી છે એ બદલ જૂનાગઢમાં ઘણા બધા બીજા મીડિયા છે પણ એ લોકો એવા કોઈ પ્રશ્ન ઉપાડતા નથી અને રવિન્દ્રભાઈની સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝે જે પ્રશ્નો ઉપાડી અને આ જે ઝુંબેશ ચાલુ કરી છે એ બદલ જૂનાગઢની જનતા અને જૂનાગઢના આજુબાજુના જેટલા જિલ્લા છે એની જનતા રવિન્દ્રભાઈનો આભાર માને છે અને અમે આભાર માનીએ છીએ અને જ્યારે જરૂર પડશે એ સમયે રવિન્દ્રભાઈ લોકોના પ્રશ્નોને લઈને જો કોઈ પણ કાર્ય કરશે તો એ દરેક કાર્યમાં અમે એમની સાથે રહીશું. ભારતના બંધારણમાં ઘણી બધી વ્યવસ્થાઓ છે, એમાં એક છે આપણે કાયદો અને કાનૂનની વ્યવસ્થા, આપણે આઈપીસી, સીઆરપીસી, આપણે ઘણી બધી કલમો છે, એનો ઉપયોગ કરી અને જે ધાક ધમકી આપે અથવા કોઈ હાથ ઉપાડે તો એની સામે કાયદેસરની ફરિયાદ થઈ શકે. એ લોકો જો રવિન્દ્રભાઈને ધમકી આપે તો જૂનાગઢની જનતા અને કોંગ્રેસ પાર્ટી રવિન્દ્રભાઈની સાથે ઊભી છે. જે આપણે પત્રકાર મિત્રો છે, સમાજના લોકો માટે કામ કરતા હોય છે, પ્રશ્નો ઉપાડે છે, જો એમની ઉપર કોઈ પણ જાતનો હુમલો થાય, જૂનાગઢના કોઈ પણ પત્રકાર ઉપર હુમલો થાય તો કોંગ્રેસ પાર્ટી દરેક આપણે પત્રકાર મિત્રો સાથે ઊભી છે અને કોંગ્રેસ પાર્ટીને ન્યાયતંત્ર ઉપર અને પોલીસ તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ઈમાનદારીપૂર્વક જ કામ કરે છે, એ પછી સરકાર ગમે એની હોય. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.